અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 15 જુલાઈના રોજ જાહેરાત કરી કે અમેરિકા અને ઇન્ડોનેશિયા વચ્ચે એક મહત્વપૂર્ણ ટેરિફ કરાર થયો છે. આ કરાર હેઠળ હવે ઇન્ડોનેશિયાથી અમેરિકા આવતા ઉત્પાદનો પર 19% ટેક્સ વસૂલવામાં આવશે, જ્યારે ઇન્ડોનેશિયા અમેરિકન ઉત્પાદનોની નિકાસ પર કોઈ ડ્યુટી લાદશે નહીં. ઇન્ડોનેશિયા સાથેના સોદા પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે ઇન્ડોનેશિયાની જેમ ભારત સાથે પણ વેપાર કરાર થશે. પેન્ટાગોને જાહેરાત કરી કે યુએસ આર્મી લોસ એન્જલસમાંથી 2000 નેશનલ ગાર્ડ સૈનિકોને દૂર કરશે. અમેરિકાના રક્ષામંત્રી પીટ હેક્સેથે લોસ એન્જલસમાં તૈનાત 4000 નેશનલ ગાર્ડ સૈનિકોમાંથી અડધાને પરત બોલાવવાનો આદેશ આપ્યો. પેન્ટાગન અનુસાર નિર્ણય સફળ મિશનના આધારે લેવામાં આવ્યો. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવ્રોવે અમેરિકા દ્વારા લગાવવાના 100% ટેરિફની ધમકીનો કર્યો ઇનકાર. લાવ્રોવે કહ્યું કે રશિયા નવા પ્રતિબંધોનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. એસસીઓ બેઠક પછી લાવ્રોવે જણાવ્યું કે રશિયા પહેલેથી જ ઐતિહાસિક સંખ્યામાં પ્રતિબંધો હેઠળ છે અને દેશ નવી મુશ્કેલીઓનો સામનો કરવાની પણ ક્ષમતા ધરાવે છે. પહલગામ હુમલા પર વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે જાણી જોઈને ધાર્મિક વિભાજનને પ્રોત્સાહન આપવામાં આવ્યું. આતંકવાદને જડમૂળથી ઉખેડી નાખવો જરૂરી છે. વિદેશ મંત્રી એસ જયશંકર એસસીઓ બેઠક માટે ચીનની મુલાકાત પર. તેમણે પહલગામ આતંકી હુમલો ઉઠાવતો મુદ્દો રજૂ કર્યો. જયશંકરે કહ્યું કે એસસીઓ સભ્ય દેશોએ આતંકવાદ સામે અડગ નિવેદન આપવું જોઈએ અને સંગઠનના ઉદ્દેશ્યો પ્રત્યે વફાદાર રહેવું જોઈએ. સાથે જ કહ્યું કે પહલગામ હુમલો જમ્મુ કાશ્મીરની પર્યટન અર્થવ્યવસ્થા નબળી પાડવાનો પ્રયાસ હતો. પીએમ નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના પિથોરાગઢમાં સર્જાયેલી માર્ગ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. મૃતકોના પરિવારજનોને પીએમ રાહત ફંડમાંથી ₹2 લાખની સહાય આપવામાં આવશે અને ઘાયલોને ₹50,000 મળશે.